હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે કેલ્શિયમ, પ્રોટીન, ફાઇબર અને આયર્નથી ભરપૂર તેવું કેળા ખજૂરનું મિલ્કશેક બનાવીશું. આ મિલ્કશેક જો તમે સવારે 1 ગ્લાસ પી લો તો આખો દિવસ તમારા શરીરમાં સ્ફૂર્તિ રહે, તાકાત રહે અને હાડકાં એકદમ મજબૂત થશે. તો તમે રાત્રે પણ ગરબા રમ્યા પછી આ જ્યુસનો 1 ગ્લાસ પી શકો છો. તો અહીં આ જ્યુસ બનાવવા મેં 6 નંગ બદામ લીધી છે. બદામને થોડી કલર ચેન્જ થાય અને ફૂટવાનું ચાલુ થાય ત્યાં સુધી શેકી લઈશું. અહીં બદામ તમે શેક્યા વગર એમનેમ જ મિલ્કશેક બનાવવામાં લઈ શકો છો, પરંતુ શેકેલી બદામનો ટેસ્ટ સરસ આવે છે એટલે શેકીને મેં લીધી છે. હવે ગેસ બંધ કરીને તેમાં કોઈ પણ એક વસ્તુ એડ કરી શકાય છે. જેમાં મેં અહીં 2 ચમચી શેકેલા છાલ કાઢેલા ચણા લીધા છે, અથવા તો 2 ચમચી મખાનાને બદામ શેકતી વખતે જ લઈ લેવાના જો તમે મખાના લેતા હોય તો, અથવા તમે 2 ચમચી ઓટ્સ લઈ શકો છો. ઓટ્સને પણ શેકીને જ લેવાના છે. અત્યારે આપણે 2 ચમચી જે દેશી શેકેલા ચણા આવે એ લઈએ છીએ, જે લગભગ બધાના ઘરમાં અવેલેબલ હોય છે અને પ્રોટીનથી ભરપૂર હોય છે. તમારા હાડકાં મજબૂત કરવા માટે આ ચણા બહુ જ ઉપયોગી છે. તો અત્યારે પેન ગરમ છે, તેમાં થોડા ચણા ક્રિસ્પી થાય ત્યાં સુધી તેને શેકીશું. હવે અહીં મેં 2 કેળા લીધા છે. કેળામાં આ રીતની છાંટ હોય એવા કેળા લેવાના, સરસ પાકેલા. એટલે કેળા સરસ મીઠા હોય એટલે જ્યુસમાં એકદમ ઓછા પ્રમાણમાં ખાંડ નાખવાની જરૂર પડે. હવે કેળાને સમારી લઈશું અને જે શેકેલા ચણા અને બદામ હતા એ ઠંડા કરી આ રીતે એકદમ પાવડર થાય ને તેવું પીસી લેવાનું છે. હવે તેમાં સમારેલા કેળા એડ કરીશું. તો આ માપથી એક મોટો ગ્લાસ જ્યુસ તૈયાર થશે. હવે તેમાં 4 નંગ ખજૂર એડ કરીશું. તો ખજૂર સરસ સોફ્ટ હોય એવો લેવાનો, જેથી મિલ્કશેક બનાવીએ એટલે ફટાફટ તે મિક્સ થઈ જાય. અથવા તો જો તમે કઠણ ખજૂર લેતા હોય તો તેને 15થી 20 મિનિટ થોડા ગરમ દૂધમાં પલાળશો તો એ સરસ સોફ્ટ થઈ જશે. ખજૂરમાં આયર્નનું પ્રમાણ સારા એવા પ્રમાણમાં હોય છે, એટલે ખજૂર લેવાથી આ જ્યુસ એકદમ આયર્ન રીચ બનશે. સાથે તેમાં એક મીડિયમ સાઇઝનો ગ્લાસ દૂધ લીધું છે અને સાથે જ એક નાની ચમચી દેશી ખાંડ એડ કરીશું. જો કેળા વ્યવસ્થિત ગળ્યા હોય તો બિલકુલ પણ તમે ખાંડ એડ ના કરો તો પણ ચાલે, અથવા તો તમે ગોળ અથવા મધ પણ એડ કરી શકો છો. અને એકદમ સરસ સ્મૂધ પીસાય તેવું આ મિલ્કશેક તૈયાર કરી લઈશું. અહીં જો તમારે બાળકોને સર્વ કરવા માટે ચોકલેટ ફ્લેવરમાં બનાવવું હોય તો ક્રશ કરતી વખતે અડધી ચમચી કોકો પાવડર એડ કરી દેવાનો, અથવા તો ખાંડની જગ્યાએ જે આ ચોકલેટ સિરપ આવે છે એ 2 ચમચી એડ કરશો તો એકદમ સરસ ચોકલેટ ફ્લેવરનું આ મિલ્કશેક તૈયાર થશે. હવે અહીં મેં ચોકલેટ સિરપ લીધું છે અને સાથે થોડી બદામની છીણ લીધી છે. તો ગ્લાસને ચોકલેટ સિરપ અને બદામની છીણથી આ રીતે થોડો ડેકોરેટ કરી લઈશું અને બહુ જ ટેસ્ટી અને બહુ જ હેલ્ધી તેવું કેળા અને ખજૂરનું મિલ્કશેક સર્વ કરીશું. એકવાર આ રીતે ઘરે ચોક્કસથી ટ્રાય કરજો. બહારના પ્રોટીન પાવડર લાવવાનું પણ ભૂલી જશો એવું આ મિલ્કશેક બને છે. તો ઘરે બનાવજો અને મને કમેન્ટમાં જણાવજો તમને આજની રેસીપી કેવી લાગી. સાથે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.